બસ બસ બસ. ભાડું આલજો તમારે ભાઈ છૂટા હોય તો. હા હું આલુ હેડો ભાડું. કંટાળો લેવરાઈ દીધો ખરેખર. મને તો રખવા લેવરાઈ દીધો આ સિગરેટમાં મારી પથારી ફેવરી નાખી. પણ કી વખત પીયાવે હાર્યો પણ સોને મને ગમે એના કોલેજમાં જ દાડા લાયા હતા. કોલેજમાં જ સિગરેટે સડી ગયા. વાપર્યો હવે બહુ સિગરેટ ના પીતો ને કે હાલત ગોટીઓ ભરાય જોયું તું. આ છેલ્લી મને ડોક્ટર મને અંદર બોલાવીને કીધું તું. મને કીધું હવે પીએ તો આપણી કોઈ ગેરંટી રહે નહીં અમારી હવે કોઈ. એટલે હવે કીધું ને તો તું જો સમજી લેજે ભાઈ. સુધર હવે આમાં મજા નહીં ને. હવે સિગરેટ હવે તું છોડી મેં. પણ એમાં હું ગાડ્યું કે છે તારે પહેલા નાકમ દાડીઓ બાજી રહી ગઈ પેલા વાપડે છે. હવે હું તો કંટાળ્યો મારે વગડાનું કરું. તને આ તો આ બબે દાડા દવાખાના લઈને બેસી રહેવાનું મારે. અને આ તો જૂટલું ક્યાંક શું હળી જવાના છે સાયણી જેવું થઈ જાય. ભાઈ તો ના કીધું આટલો ફોટો બતાવે તો જો નતું આવ્યું ને હું જ ઘડી ખેંચ. હું જઉં તાણા ભાઈ જવું છે હોય ને વાત તો ડોક્ટર તમે શું કીધું ખબર છે ને? ખબર છે ભાઈ મને તો તાનું તો એને ઉઠેવું કહીએ ફેફસાય ખલાસ થઈ ગયો છે અને લેવરે ખલાસ થઈ ગયો. એટલે હવે જો ડોક્ટર કીધું કે 1 કે 2 ફેર જો સિગરેટનો ધુમાડો અંદર જો નહીં તો આ ભાઈ નહીં ના પણ નહીં પીવા જ હું એની વરજ રાખ્યો હું મેલ્યો જ નહીં. હવે ચો જવા ના દેતા. જો હું જઉં હળ મહેન્દર હા ભાઈ દે હું જો મહેન્દર તું ને આ સિગરેટ અને બિસ્ટોલ આ બધું હતું છોડી મેં. અલ્યા એ તો હે ને આ 10 દાડાથી એક કે નહીં પીધી મેં બોલ થોડી મેં લઈ. જો મહેન્દર અમે તને પહેલી વાર દવાખાને લઈ ગયા તાર મેં તને ના નથી પાડી સિગરેટ પીવાની. હોય યાર પણ આવું હોય ખબર હે આ બધા પીતા હતા ને એટલે પછી મુએ પીવા માંડ્યો ભાઈ ચાલુ કરી દીધું એવું કરું કે પણ જો એ વખતે સિગરેટ છોડી મેલી જ ને તો તું આપણે હેરાન ના થોત ને આટલી વાર કમ્પ્લીટ થઈ ગયું હોય. એ વાત સાચી છે તારી પણ હવે યાર આ ઈચ્છા થઈ જાય તો પછી યાર શું હોય પીવી પડે ખબર હે ને તને. એ બધું તો બરોબર હે પણ તાર કાકા હમું જોઈ ઘર હમું જોઈ આ સિગરેટ તો પીતો નહીં હો. અને હું જઉં મારે મોડું થાય એટલે હો. ભર બજારે એકલો ફરું ભર બજારે. અરે મહેન્દર સારું હે ને હવે સારું છે બેસ બેસ તો તાર વાંધો નહીં. કોલેજ જોઈ નહીં જતો? ના હું આપણે દવાખાને જ્યાં આમનો નહીં જતો. તારે તો ચાલુ રાખવી હતી એટલે પરીક્ષા ની તારીખે જાહેર કરી દીધી ખબર હે ને. ફોર્મ તો ભરી દીધું આપડા ભાઈ આયો તો ફોર્મ તો ભરાયો. કેવું ચાલે ચાલે રાગે રાગે બધા આવે બધા ભૂવા બધા ધોઈ રહ્યા. કોલેજ ના ભાઈબંધ છે તાર કોલેજમાં અમે બધા હંગાત કોલેજ કરી. તાર ભાઈબંધ તો હારા દેખો. એ તો સિગરેટ બીડી પીવી લાગતા નહીં તો તને કોનો રંગત લાગી. ના પાડી તો મેં તો ઘણી વાર સોગંદ આલ્યા હતા પણ મારે સોનો જઈને આરે જગત થી વખત પીતા આવો જઈ તો અહીંયા તો ઘણું આ તો આ ઘણું દૂર મળ્યું. આ તો ના ના વધે નહીં દવા ચાલુ એટલે હમું થઈ જાય. દવા તો કીધી ડોક્ટરે ગેરંટી આપી છે કે મટી જાય પણ તો બંધ કરે તો સિગરેટ ના પીવે તો હવે ખબર હોય ને હવે કોઈ દાડો પીતો નહીં હોય કહી દીધું ને આપણે બેન ભાઈબંધી નહીં રહે ચોખ્ખી વાત કરું. પાણી ભરતા આવું. ના ના પાણી નહીં ભરવું હવે નહીં પીવી મારે. હું કહું કોના દાડેથી યાર ઓમ ને આમ કંટાળો જબરદસ્ત આવે એટલે ચોક બહાર ફરવા એમને ખાલી બેહવા લઈ જવાનું ઓટો મારવા ભાઈ. લઈ જાઓ તમે તાર. હા શરીર સારું રે લે
અને હમો ધ્યાન રાખજો હો. ના રે હવે કદી ના અડવા દેવો હવે તો. એસકી બે બાઇક ઉપર બે ચક્કર આવશે. નાસ્તો કરવો કોઈ દાબેલી બીજી ખાવી? ના નાસ્તો નહીં કરવો, પણ હું કહું ખબર હે, હા. મારા હાથનો ભાઈબંધ તો તું જ બોલ ખરેખર. કારણ કે કેટલા જણા મારા ઘેર આયા છે ને ખબર લેવા, પણ કોઈને મને બરાબર નતું કીધું. અને તું જે ત્યાં મને વખણા બહાર લઈને આવ્યો તો મારે મગજ થોડું ઘણું ફ્રેશ થયું ને, કે ઘેર ઊંઝી ઊંઝીને હું જબરદસ્ત કંટાળ્યો. પતાર કાકો બીજા અંગાત તો કીએ ના ને બાર મિલે ના ને. આ વિશ્વ તારું પેર જ આવવાની યાર મારા કાકા. ના ના ચિંતા ના કર, હું 4-5 દાડે આવ્યો ને હા એટલે આપણે હોય કમ્પ્લીટ ચોકડી ત્યાં રસ્તા બે હવા આવશું અડધો કલાક. હા હા આવતું રહેવાનું. કારણ કે યાર બીજા મારા છે નહીં એમ શું હે ચમ એમ કરીને જતા રહે, પણ કોઈ એમ નહીં કહેતું કે હેડ કે આપણે બહાર કહેતું નહીં તો જઈને આવીએ. દવા તો હાલ ગળી ને બધી. હું દવા તો કરું. તમે આવીને બેઠા ફટલે તમે કીધું કે હું કે લઈ દઉં, ફટલે ના મેલ્યા તમને મારા કે એટલે એમ. કોલેજમાં પેલા ભાવન તો હમણાં દબર માર્યા ખબર હે? ના હોય તાણી આ પેલા પક્ષ વાળા કોક છોકરીને મેટર હતું કોક. ઓ મહેન્દ્ર, હવ ઉપર શું કે મજામાં? હવ મજામાં. કેવું તબિયત પણ એમ કમ્પ્લીટ થઈ ગયું તો ને? હવ કમ્પ્લીટ હવે. બહુ બીમાર હતો અમારો. ઓ પણ તમે આયા ને. યાર મારે ટાઈમ નતો મળ્યો, મેં ભાવેશ જોડે અમારો અભડ્યા હતા. ઓવે લેડ આવીએ ચલાવવા માટે. ચો ના નહીં આપું યાર. લે હેડ ને યાર, એક સિગરેટ બિગરેટ પીને આવીએ હેડ. ઓ લે બીમાર હે ભાઈ, સિગરેટ ની ચોખ્ખી ડોક્ટરે ના પાડે ને તમે સિગરેટ નું કે યાર. અલા એ તો કશું ના આવે, ડોક્ટર તો કી હેડ. ના ભાઈ એમ પપ્પાએ કોઈ નંગાત મિલતા નહીં. કાકા મારા ઉપર વિશ્વાસ કરીને આજ 15 દિવસ બહાર જ નીકળ્યો નહીં એ ઘર નહીં. લે યાર એમ માટે કોઈ નહીં થાય. હેડ મહેન્દ્ર હેડ. ના ના ભાઈ ના મહેન્દ્ર. હું કહેતો હતો બાબુ જવા દે ને યાર, આટલી ફેર ખાલી એક જ ખાલી કેચ મારે બસ. એટલે તને શરમ આપવી જોઈએ યાર. તાર કાકાને તું હાલત જો, તને ડોક્ટરે ચોખ્ખી ના પાડી ખબર હે? દવાખાને હું આવ્યો હતો ને તને ડોક્ટરે ચોખ્ખું નહીં કીધું, પણ અમને તાર કાકાને બધાને ચોખ્ખું કીધું હોય. એમ નહીં, પણ આરે ભાઈબંધ છે મારા અંગાત. આરે ભાઈબંધ એક જ મારે હો ખાલી. આપણે એક ના ભાઈ, એટલે બીમાર યાર ડોક્ટરે ના પાડી અને સિગરેટ પીવાની અમૂર્તિ ના પાડી. નહીં પીવા જોઈએ યાર. એ કાઢતો કા સાડતી. તાર મારે કેવું માનવાનું કે નહીં માનવાનું? જવા દો કે યાર મને. તો જા ભાઈ, મને ના બોલાવતો કોઈ દાડો. જા તું જા લેડ જા, મને બોલાવતો નહીં. આવ હું તમે સિગરેટ નો કસ મારવો પડશે હો, તાણી જ મગજ ઠેકાણે આવશે. 7 મહિનાથી બંધ કર્યું હતું. આવું કરે સિગરેટ પીવું નહીં દેખાતું? ના રવા દે, પીએ નહીં. તે મારા કેવું તે દાડ માન્યું તું? હું કહું રવા દે, પીએ નહીં. લે ફોન આવ્યો ભરે. હેલો વાઘો. હા કેટલે હે? ચોકડી પર બેઠો કોમ્પ્લેક્સમાં. હા તો જલ્દી ઘરે આય ને. કેમ? આ મહેન્દ્ર રોજ થઈ ગયો યાર. જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત સમજવા માટે બનાવેલ છે અથવા આ વિડીયોને હકીકત સાથે કોઈ લેવા દેવા નથી. અને હા, તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો.